નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ ઠુંઠી કંકાસિયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં ન આવતા યાદીમાં સમાવવા માંગ કરાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમુક અરજદારોના સર્વે કરેલ હોવા છતાં અમારા નામ યાદીમાં ન હોવા બાબતે અરજી અપાઈ। ઠુંઠી કંકાસિયા ઝાલોદ તાલુકાના છાસિયા ગ્રામ્ય પંચાયતમાં આવે છે। ત્યાં રહેતા કાયમી રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય પંચાયત છાસિયામાં આવેલા કાચા આવાસોને સર્વે વર્ષ 2025માં ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ હતો। આ સર્વે કરવામાં આવેલ અને તે સર્વે દરમિયાન સર્વે રાજુભાઈ પટેલે અમુક અરજદારોના કાચા આવાસના ફોટા લીધા હતા તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ તથા બેંક એકાઉન્ટ નંબર તપાસી અને તેની વિગતો તેમના મોબાઈલમાં દાખલ કરી હતી। આ અરજદારોના કાચા આવાસોના ફોટા તેમના મોબાઈલથી લીધેલ અને કાચા આવાસો સાથે અરજદારોના પણ ફોટા લીધા હતા। અરજદારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન જ્યાં બનાવવાનું હોય તે સ્થળોને પણ ફોટા લીધેલ અને આમ બધા અરજદારોની વિગતો સર્વેયર રાજુભાઈ પટેલ લઈ ગયા હતા તેમજ તેઓએ અરજદારોને જણાવેલ કે તમારી વિગતો સદર યોજના હેઠળ અરજદાર તરીકે અપડેટ થઈ ગઈ છે। જે સર્વે પછી હાલ છાસિયા ગ્રામ્ય પંચાયતમાં સદર યોજના માટે આવાસ સહાય ફાળવવા માટે બીજા સર્વે કરવા આવતા સર્વેયર અરજદારોના કાચા આવાસો પર સર્વે કરવા આવેલ નહીં તો અરજદારોએ સર્વેયરને અરજદારો દ્વારા આવાસ બાબતે પૂછતા ઉપરોક્ત અરજદારોના કાચા આવાસોનો બીજો સર્વે કયા કારણથી નથી કરી શક્યા તો સર્વેયરે જણાવ્યું કે તેમની યાદીમાં અરજદારોના નામ ન હોવાથી અમુક અરજદારોના આવાસોનો બીજો સર્વે કરવાનો નથી। તેથી અરજદારો દ્વારા તાલુકા પંચાયત અધિકારી ઘડવીને એક લેખિત આવેદનપત્ર આપી અગાઉ સર્વે કરાયેલા મુજબ કાચા મકાન ધરાવતા લોકોને લાભ મળે તેવી લેખિત રજૂઆતો કરવા અરજદારોને તાલુકા પંચાયત કચેરીએ આવ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। આજે ગ્રુપ ગ્રામ પંચાયત છાસિયા ગામ ઠુંઠી કંકાસિયા જે પીએમ આવાસનો સર્વે થયો હતો એમાં મોટાભાગના જે કાચા મકાનો છે એ લોકોના નામો યાદીમાં આવ્યા નહોતા। એ બાબતે અમે આવેદન રજૂ કરવા આવ્યા હતા। અંદાજે કેટલા લાભાર્થીઓ 150ની આસપાસ જે લાભાર્થીઓ છે એ લોકોના નામ જ નથી આવ્યા। કેટલા વર્ષ પહેલા સર્વે થયો હતો? 6-7 મહિના પહેલાં જે સર્વે થયું હતું એના આપણે ચકાસણી માટે જે સર્વે આવ્યું એનામાં કોઈના નામો આવ્યા નહીં મોટાભાગેના। તો સર્વે થયો તો આપના ગામમાં કેટલા લોકોના નામો આવ્યા અને કેટલાના નથી આવ્યા? હવે ગ્રુપ ગ્રામ પંચાયતના ટોટલ 300-350ની આસપાસ જે આવ્યા અને એમાંથી 150 ઉપરના નામો જે હકીકતમાં જે જરૂર છે એવા કાચા મકાનોના નામ આવ્યા નથી। આપનું નામ? ચૌહાણ સુનિલ કુમાર મોહન। અમારે જો પ્રધાનમંત્રી આવાસ નહીં આવે તો અમે આંદોલન કરીશું અથવા તો ભૂખ હડતાળ પર ઉતરીશું। આપે અરજી કરેલ હતી આગળ? અરજી આજે કરીને તો આપને હજુ આવાસ પડવાયા નથી એમ? નથી આવ્યા ને અમુકને આવ્યા તે તો હે ને અમારા નામ જ નથી આવ્યા। આપનું નામ? ગરાસિયા ભાવસિંહભાઈ વેસ્તાભાઈ। ગ્રુપ ગ્રામ પંચાયત છાસિયા એમાં ઠુંઠી કંકાસિયા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે કર્યું હતું તો એમાં જે સર્વે કરેલા એ અપલોડ નહીં થઈ કે કયા કારણસર અમારા રહી ગયા છે એ કાયદેસર અમારા કાચા આવાસેથી થવા જોઈએ અને ગરીબ હે લોકો એનું મળવા જોઈએ। આપનું નામ? વાલસિંહભાઈ ગળિયાભાઈ કરાશે।